ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. કેમ કે આજે છે ને વાગી ગયા 9:30. ઉઠી હતી તો ક્યારની, તો પહેલાં બધા કપડાં ધોયા, પછી આધુનો વારો અને પછી હીરુનો વારો. કેમ કે આજે હીરુને વોમિટ ચાલુ થઈ ગઈ છે, એટલે આજે હીરુબેન તોફાન કરે છે ને બધું કામકાજ હીરુ વધારે છે. આ તો નાસ્તો કરવાનો હજી બાકી છે. અને કાનો જાગી ગયો છે. કાનો ગુડ મોર્નિંગ. જોઈ ભાઈ ગુડ મોર્નિંગ નહીં બોલે. હીરુ ગુડ મોર્નિંગ. આજે હીરુને ખાટલો ઢાળ દીધો છે. કહેતી હતી ને મને ખાટલો ઢાળવો, એને ખાટલો ઢાળ દીધો. કેમ કે એને છે ને ઉલટી ચાલુ થઈ ગઈ છે, તો આપણે એને છે ને ફટાફટ દવાખાને બતાવી આવશું, કેમ કે વધે નહીં ને એટલા માટે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરી જય સ્વામિનારાયણ. સારા આશીર્વાદ આપજો. જઠારીઓ થઈ જાય. બે બીમાર પડી ગયું છે, એટલે મમ્મી કે જઠારી થઈ જાય એમ કે જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ જોઈને સર એનું કામ કરવા માંડ્યા છે. અને મારે તો આ બેમાંથી હજી ઊંચી જ નથી આવી. આ બેનું કામ પતશે પછી નાસ્તો કરે છે ને પાછું એકાદું કંઈક કરી ગયું હશે. તેની સાફ સફાઈમાં દાદો આપણો આખો દિવસ વયો જવાનો છે, મને એવું લાગે છે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી હું ને આદુ બે, અને પછી આગળનું કામકાજ કરીએ. નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છે. નાસ્તામાં આજે લીધી છે રોટલી, ચા, અને આદુનું છે ને રોવાનું સ્ટાર્ટ છે. આપણે આદુને છે ચૂપ કરાવી દઈએ. તો ચાલો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ ને આદુને પણ ચૂપ કરાવી. તો કરીને જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને હવે છે ને આદુને નાવા ધોવાનું, દવા પીવાનો વારો આવ્યો છે. આદુએ બહુ તોફાન કર્યા, પછી મમ્મીએ છે ને કોબીનો સંભારો કરી દીધો, પછી ખાધો એક રોટલી. અને હીરા હારે છે ને ફોન જોતી જોતી અહીં જો હુઈ ગઈ છે, હંતાઈ ગઈ છે. કેમ કે મેં છે ને આમ દવા તૈયાર કરીને, એટલે બેન છે ને દીદી પાસે અંદર હુઈ ગયા, સમજો. આદુ હાલ, આદુ દવાની ચોર, બોલો કાનો માખણ ચોર હોય, આ દવા ચોર છે. એ કાની કાની માખણ, ઓલા કાનો માખણ ચોર હોય, આ કાની દવા ચોર છે. આમ જોઈ લો ભાઈ, નકર કોઈ દી આમ હુવે એમ છે, દવા તૈયાર કરવી ને એટલે આવી રીતના હુઈ જાય. હાલો તો એને પકડવી, દવા પીવડાવવી, અને પછી છે ને આપણે એને નહીં કરાવી દઈએ. ને મમ્મી જો રસોઈ બનાવવા માંડ્યા છે. મમ્મી શેનું શાક કર્યું? મમ્મીએ ભાઈ જો ભીંડાનું કડકડિયું શાક, રોટલીનો લોટ. તો કાંઈ નહીં, ચાલો હવે આદુને છે ને આપણે નવડાઈ ધોડાઈને દવા પીવડાવી દઈએ. તો આદુને નાહી ધોઈને કમ્પ્લીટ કરીને જો નીચે રમવા માટે વહી ગઈ છે. અને હીરુને હજી તબિયત ખરાબ છે, તો ઘડીક કેળું ખાઈને ઘડીક સૂવે ને એવું કરે છે. કેમ છે રેડી? ઓકે હવે થોડું ઘણું તો ખાવું તો પડે ને, મજા નથી તો ખાઈ લે અડધું ને, તો હમણાં સારું થઈ જાય. ને પછી છે ને એની હાટું ત્રોફા લઈ આવી, બનાના લઈ આવી. મેં થોડું ઘણું ત્રોફો ને પીવે ને, તો મેં કીધું એને પાણી ન ઘટી જાય, આદુને જે પ્રોબ્લેમ છે તો એ ન થાય, એટલા માટે મેં કીધું તું ત્રોફા લઈ આવી દો તો પી લો બેનું એક એક. અને વાગી ગયા 12:15 ને આજે છે ને અતુલને પણ માથું ને થોડું ઘણું દુખે છે, તો એ પણ ઘરે વહેલા આવી આવ્યા. અને જો બનાના તો આપણે લેતા આવ્યા હતા. અને હવે બનાવવાની છે સૂકી ભાજી. તો મેં ચાલો ફટાફટ આપણે છે સૂકી ભાજી બનાવી નાખવી. બાકી રોટલી બનાવવાની બાકી શાક બાક બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આદુ આવે ને પછી એને નાગિયા પાસે પીવડાવી દઈને, જો રોટલીનો ખાવું હશે તો ખવડાવશું. અને અતુલ માટે સૂકી ભાજી બનાવી નાખવી. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખું. થઈ ગયું છે રેડી. જો અતુલ ને હીરુબે જમીન પણ વયા ગયા છે. જો જમવા માટે બેસી ગઈ છે. ને આજે બનાવ્યું છે રોટલી, ભીંડાનું શાક, સૂકી ભાજી, વેફર અને કોબીનું હોતન છે આદુ માટે. તો ચાલો ફટાફટ હવે જમી લો. પહેલાં જમીને થઈ ગયા પ્રિય, ને આતુબેન છે ને ગરબા ગાવા માંડ્યા છે. હા, ગીત તો ગાતી જા. ગીત કેમ ગાવાનું? ઝૂમ ઝૂમ ગા, ગીત નહીં ગા. ભાઈ આજુ ને ગરબા ગાવાનું તાન ચડી ગયું છે. લે વાહ વાહ, તને તાળી લેતી લાગે આ છોકરી. લે એમ રાખે મમ્મી ફોન, પછી કેમ ગરબા ગાવાના? બોલ બધાને, બોલો હાય ગાઈઝ. કેમ છો બધા? મજામાં? મને એકદમ સારું થઈ ગયું છે, હું રમવા મળી છું કે બોલ. અને આદુભાઈ જો દવા પી લે છો મસ્ત રીતે, સારું થઈ ગયું છે. દવા પીવું છું કે તોફાન નથી કરતી કે? હા ભાઈ, આદુ ને આજે જીભ બીભ આવી ગઈ છે ને આદુ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. પણ આજે હીરુની તબિયત ખરાબ થઈ ગઈ છે. હીરુને જો પાછી દવા બવા પાઈને આપણે એને સુડાઈ દીધી છે. અને જોકે ખાધું તો અડધી જ રોટલી જેવું ખાધું છે, ખાધું પણ નથી એને. એવું લાગશે તો આપણે એને વધારે ખવડાવી દઈશું. ક્યાં જશો? દીદી પાસે? હે હાલો જઈએ, હાલો હીરા પાસે જઈએ. આપણે સૂઈ ગઈ છે, તાવ બહુ નથી આવે ને, આપણે એનો ચેક કરી લઈએ. અને પછી છે ને તાવ હોય તો દવા બવા પાઈ દઈએ. અને આધો દીકરનો રમવા મેં ધ્યાન છે. તને નથી પીવાની ભાઈ દવા, તું માથું ઓળી લે. હાલો ત્યાં આપણે આલા કરી જવાના છે. જો વાગી ગયા છે 1:45 વાગવા આવ્યા છે. આપણે સૂઈ જવી. અને હમણાં છે ને થોડોક ટાઈમ માટે આપણે છે ને શોરૂમેથી છુટ્ટી લઈ લીધી છે ભાઈ.
કેમ કે એક કામ મૂકીએ તો જ કંઈક ઘરનું થાય એવું છે. કેમ કે હમણાં આ બે બહેનોનું આપણે થોડું ઘણું ધ્યાન રાખીએ તો જલ્દી સાજી થઈ જાય. એટલે હમણાં છે ને શોરૂમનું કામ આપણે મૂકી દીધું છે. કેમ કે ઘરનું કરવી અને બે છોકરા હાચવીને એવું બધું કરવી. તો કાંઈ નહીં, ચાલો. ને આજે પણ અમારે સાંજે છે ને જમવા જવાનું છે બાજુમાં. એક તો મજા ન હોય ને એને જમવાનું ખૂટતું નથી એવું છે. ત્યાં તો જો કે શાક રોટલી જ છે. કાલે આધુને આપણે ઘરે આવીને ખીચડી ને છાશ ને એવું ખવડાવ્યું હતું. કેમ ગાનું? કાલે તે શું ખાધું તું? બીજું ખીચડી ને છાશ ને એવું ખાધું હતું. અને આજે જો બે બેનો કહેશો ને આ ખાવું છે તો એ આપણે એને બનાવી દઈશું. અને આધો દીકો જો માથું વળે છે, ફાઇન માથું વળે. આધુ કેવી લાગે છે? લા ચોટી લઈ દો બેટા. નથી કે ચોટી લઈ દો ને. જો ભાગી ગઈ બહાર. તો કાંઈ નહીં, ચાલો આપણે થોડું ઘણું એડિટિંગનું એવું કામ છે એ ખતમ કરીએ. સુવાને બદલે જો આ બેનું છે ને નાળિયેર પાણી પીવાનું ચાલુ થઈ ગયું. બોલાય તો રેજીનાને. રેજીના ચાલ કે તો બેન આપણે હોવાનું કે એટલે કાંઈકનું કાંઈક થાય. હમણાં ખાવા બેસાડીને તો બેમાં એક રોટલી ખાધી નહીં. અને હવે કે નાળિયેર પાણી પીવું તો જોઈએ. આધુ ઢોળાઈ જશે બેટા. બધાને બોલાય તો ખરો. ચાલો બધા પીવા કે પીવા ચાલો બધા. હા, હીરું ઊંચું કરીને જોવે મારું મોટો છે કાન. બેયના હરકત છે દીકા. એ ડીંગી અમને એમ કે હીરું હુઈ ગઈ છે ને તો આપણે હુઈ જઈએ. હજી તો આપણે હુવાની તૈયારી કરતા હતા ને તો હીરું તો જાગી ગઈ. તો કાંઈ નહીં છે ને આ બેને ઘડીક નાળિયેર પાણી પીવા દઈએ ને પછી આપણે બધા છે ને સુઈ જઈએ સાથે. એને ફ્રી થઈને છે ને થોડીક વાર માટે સુઈ ગયા હતા ને પછી ઉઠીને છે ને અહીંયા બાજુમાં દિનેશ કાકાના ઘર જમવાનું છે ને તો ત્યાં છે કાજુ મસાલા શાકનો પ્રોગ્રામ. તો છે ને અહીંયા જમવાનું છે ને તમે ચાલો ઘડીક વાર આપણે જઈએ કેવી રીતના બનાવે છે સબ્જી આપણે જોઈએ. જો કાંદાનો મસ્ત વઘાર થઈ ગયો છે અને આ બાજુ ટમેટાની ગ્રેવી પણ રેડી છે. ટમેટાની ગ્રેવી રેડી છે અને બીજું થોડું બોઇલ કરેલું કેમ ગયું જો આ છે ને નવી રીતે ભાઈ નાખે છે. કાજુ અને કાંદાને જેમ બોઇલ કરી નાખે ને પછી આની ગ્રેવી કરે એને આમાં નાખે. અને મસાલા કયા તમે યુઝ કરવામાં? કાજુ કરી નાખતે. ઓકે, ગરમ મસાલો અને કાજુ કરી. ઓકે, કાજુ કરીને જ મસાલા ભાઈ યુઝ કરે છે. પછી અમારા સબસ્ક્રાઈબર છે ને પાછા મારી પાસે ફૂલ રેસીપી માગશે એટલે હું અગાઉ કહી દઉં ને. અને જો અહીંયા કાજુને પણ તળીને આખા જ રાખ્યા છે, પાડા નથી કર્યા. અને આ બાજુ જો જીરા રાઈસ દાળ ફ્રાય પણ બનાવે દાળ બફાઈ ગઈ છે અને રાઈસ પણ તૈયાર થઈ ગયા છે. બેયના વઘાર કરવાના છે. તો કાંઈ નહીં, ચાલો પાછા ઘરે જઈ. કેમ કે આધુ રોવે છે તેને થોડી ઘણી તૈયાર કરીને પછી પાછા આપણે અહીંયા આવશું. પાછા ઘરે પગી ગયા અને બધા ઉઠી ગયા છે. હીરુ, આદુ, મમ્મી તો બધા ઉઠી ગયા છે. હીરુ કેમ છે? રેડી? ખાટી ખોટી? હા, પાછી હમણાં વોમિટ તો કરીને પાછી હા તો પાડે જ છે. કાના તને રેડી? કાનાને રેડી? કાનો તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. દાંત કાઢી જો ને. અને અતુલને જો મજા ખરાબ થઈ ગઈ પાછી આજે એટલે એ હોઈ ગયા છે. તો એ કહે છે મારે ચા પીવું ને માથું દુખે છે. તો કે ચા પીવું તો કદાચ ઉતરી જાય તો આપણે જો ચા પણ બનવા માટે મૂકી દીધી છે. ફટાફટ ચા ઉકળી જાય પછી બધા પી લઈએ આપણે. આજે હે ને મમ્માને ઘરે રોજે ચા પીવી આમ બધા પીવી. હાલો ચાની કોટી ચડાવી લેવી રોંઢાની. હા, ચા પી લે એટલે મમ્મી એમ કહે છે હમણાં ફટકી માથું ઉતરી જાય. તો કાંઈ નહીં, ચાલો ચા બનાવી દઈએ. વાસણ ગોઠવવાના છે એ ગોઠવી દઈએ. અને પછી એમ કહે છે તો થોડું ઘણું શોરમાં કામ છે તો ચાલતો નહીં, કાંઈ નહીં, વાંધો નહીં. તો જાય થોડીક વાર માટે હીરું નાધું મમ્મી ઘડી ખાચવશે અને જઈએ અને પછી પાછા આપણે વહી આવશું. મેં ગઈ હતી જો શોરૂમેથી પછી છે ને ડીમાર્ટમાં ગયા હતા અને ડીમાર્ટમાં થોડી ઘણી વસ્તુ જે કાંઈ ઘટતી હતી ને આપણે લઈ આવ્યા. હીરું શું છે? કેમ છે? સારું થઈ ગયું? હે ઓકે, તને સારું થઈ ગયું? વાહ. અને જો લાવ્યા છે ખાંડ, કિંડલીની સોડા દળવા મળી અને લાવ્યા છે ચણાનો લોટ અને વાઘ બકરી ચા. એને મમ્મી ફાવી ગઈ ને વાઘ બકરી ચા? પહેલાં જીવરાજ જ ફાવતી પછી છે ને જીવરાજ બંધ એમાં વાઘ બકરી લીધા. એટલે વાઘ બકરી છે ને ફાવી ગઈ વાઘ બકરી રાત લાવી છે. અને બીજું લાવ્યા છે આપણે નાવાનો સાબુ. આટલી જ વસ્તુ લાવ્યા છે. હું આપણે આટું હોય જેનું જે બ્રશ કરતા હોય ને તું બ્રશ કરશો હે? પાછા પોગી ગયા છે. શાક ને બધું કમ્પ્લીટ બની ગયું છે. ભાઈ મસ્ત સુગંધ તો અમારા ઘરે ક્યારની આવતી તો કાંદા લસણની બધી મસ્ત છે. શાકે બની ગયું છે. આપણી દાળ પણ અહીંયા કમ્પ્લીટ છે. અને આ બાજુ ગરમા ગરમ પરાઠા જો બને છે. તો ચાલો થોડીક હેલ્પ કરાવીએ. એને સ્મિતામાં છે થોડી ઘણી હેલ્પ કરાવીને પછી બેસાડી દઈએ જમવા બધાને અને પછી આપણે પણ જમવા બેસી જઈએ. જમવાનું જો ભાઈ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે. શાક, પરોઠું, પાપડ, કાંદા, છાશ. તો ચાલો ફટાફટ જમી લઈએ. મમ્મીને છે ને ઘરે આવી ગયા ને આધુ ને દાદા જો મસ્તી કરે છે. આધુ શું કરશો? હે કાના નિસ્કા આમ જોઈ લો સે અંદર કે કાનો ઘોડિયામાં જોવા જ દે સી એવો. આ તો બે કાના છે. અને જો કાકા ને કાકી બે છે ને આધુની ખબર કાઢવા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ.
અને વિડીયો કોલ ચાલુ છે. ભાઈ આવે છે ને કેનેડાથી. કેનેડાવાળા ભાઈનો છે કે ઓલાનો વાળો છે? બે છે. ક્યારે આવું છે હવે? એ કે છે કંઈક પણ આપને સંભળાતું નથી. અને કાકી આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બે જો હિંચકા ખવડાવે છે. બસ હવે હુઈ ગયો કાનો. હા, દાદા નાના થવું જ પડે. એવું જ છે, આપણે પાછું આપણું બચપન જીવવું પડે. બીજી વાર છોકરા નાના થાય ને એટલે આપણે પાછું પહેલેથી એકડો ઘૂંટવાનું ચાલુ કરવાનું. હવે તો એ પણ જો નીચે જતા રહ્યા છે ને આધુ પણ તેને નીચે મૂકવા માટે ગઈ છે. અને હીરો આજે શું છે તને ખબર છે? શું છે? મમ્મી કહે છે બોલ પોચી પૂનમ, તો કે હીરો બોલતી નથી. આજે છે પોચી પૂનમ. તો આપણે છે ને પહેલાં એમ એવી રીતના રહેતા, નાના હતા ને ત્યારે એમ રહેતા કે આખો દિવસ આપણે ઉપવાસ કરતા ને સાંજે છે ને મમ્મી બટેકાનું શાક, રોટલી અને ખીર બનાવે. પછી આપણે અગાસી ઉપર જઈ, રોટલીની અંદર કાણું પાડવું હોય ને પછી એમાંથી આપણે બોલવાનું. બેનની શું બોલે મમ્મી? પોશી પોશી પૂનમડી ઓસા મારા વરત આકાશે રાંધ્યા ભાઈની બેન જમે કે રમે. હા, ભાઈ આપણને એમ કે જમે, જો જમે તો જમવાનું જમવાનું કે તો આખી રાત રમવાનું. પણ મને એમ છે હજી સુધી કોઈના ભાઈએ એમ કીધું નહીં હોય રમવાનું એમ. જમવાનું જ કે ભાઈ. પણ સાચો અર્થ શરદ પૂનમનાનો દિવસનો આ છે. અને બીજું એક છે કે માં અંબાનું પ્રાગટ્ય થયું હતું આ દિવસે. મમ્મી તમને ખબર હતી? અંબાજી માતા છે ને એનો પ્રાગટ્ય દિવસ છે આજનો. હા, આજનો છે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. એટલે એવું કહેવામાં આવે છે કે જે પૂનમનો ચંદ્ર અંધકાર ચીરીને ધરતી ઉપર શીતળતા આપે છે, એમ માં અંબા પોતાના ભક્તોને દુઃખો દૂર કરીને સુખ અને સમૃદ્ધિ આપે છે, એવું મમ્મી કહેવામાં આવે છે. હા, અને આમાં એવું કહેવા માંગે છે કે જીવનમાં તમે ગમે તેટલા આગળ વધી જાઓ ને તો શીતળ મનનું બનવું જોઈએ. પૂનમનો મેન અર્થ છે એમ જ આપને કહેવા માંગે છે કે આપણે છે ને જીવનમાં ગમે તે તમે આગળ વધી જાઓ ને તો તમારા સ્વભાવ એકદમ શીતળ રાખવો જોઈએ, ચંદ્રની જેમ. અને હીરું તને તો કાંઈ ખબર જ નહીં હોય, કેમ કે હવે તો કોઈ પૂનમને એવું કાંઈ રહેતું તો છે નહીં. પહેલાં આપણે બધા રહેતા અને હવે તો કોઈ કાંઈ રહેતું નથી. અને બીજું એવું પણ કહેવામાં આવે છે આપણે ગમે તેટલા તેજસ્વી બનવી પણ બીજાને દજાડીને નહીં, બીજાને ઠંડક આપીને આપણે તેજસ્વી બનવું જોઈએ. અને આ ઉપરથી છે ને મમ્મી આજે આપણને એક પોચી પૂનમનું ગીત સંભળાવશે. મમ્મી સંભળાવશો ને? હા, તો ચાલો સંભળાવો. આજ અમે સાત સાત બેનુમાં નથી મારે વીરલો રે, આજે પોસી રે પૂનમના મારે વરત. હાલો ભાઈ, મમ્મી છે ને નહીં ગાઈએ કે એવું લાગે છે મને. પોચી પૂનમનું ગીત મમ્મી ગવાશે કે નહીં ગવાય? હા ભાઈ, મમ્મી હમણાં પછી અડધું છે ને કન્ટિન્યુ કરશે. તો ચાલો મમ્મી ગાવા રેડી? આજે પોસી રે પૂનમના મારે વરત આવ્યા, કોણ કહે જમી લે ને બેન, સાત સાત બેનુમાં નથી મારે વીરલો રે. બસ ને? હા, વાહ ભાઈ, મમ્મીએ છે ને આજે મસ્ત આપણને પોચી પૂનમનું ગીત સંભળાવી દીધું છે. મમ્મી આપણે અહીંથી દેખાય પોચી પૂનમ કે ન દેખાય? આપણે બાજુ હા, આથમી ગયું એટલે અહીંથી આપણે દેખાશે નહીં. અમે ડીમાર્ટમાં ગયા ને હા, હવે સંજવાળું તેજ પડે પણ આપણે અહીંથી દેખાશે નહીં, નકર તો આપણે બધાને દેખાડે, નીચે જવું પડે. અને જો કદાચ જાશું તો તમને દેખાડીશ. નહીતર અમે ડીમાર્ટમાં ગયા હતા ને ત્યારે એટલું મસ્ત મને દેખાતું હતું. તો મેં કીધું આપણે આ બધા સાથે વાત કરવી કે આજે પોચી પૂનમ છે, એમાં અંબાનું પ્રાગટ્ય દિવસ છે. પણ જમવા જવાનું ને એવું બધું હતું. પછી જમીને આવ્યા હતા, મહેમાન આવી ગયા હતા, તો બધું એમાં ભૂલાઈ ગયું મને. હા, આજે નીચે ઉતરાય જ નથી. અત્યારે હવે તો તેજ હમાય આપે હારામાં હારું. અમે હાન કરતા અત્યારે હારામાં હારું તેજ હોય એમ. અને પેલાના ગૌઠા એવું કહેતા કે પોચી પૂનમ છે ને તો બધું અંધારું કરીને જ બેસતા, કેમ કે એનું શીતળ નેવા હેઠે લીપતા, નેવા હેઠે મંગાળો કરતા, ને ખીર ને રોટલી ને શાક ને બધું બનાવીને અને ધાબે ખાતા. નીચે નેવા હેઠે રાંધતા ને ધાબે ખાતા. અમે નાના હતા ને એકાદ 2 વર્ષ કદાચ એવું કઈ ખાધેલું છે. મને યાદ છે મમ્મી છે ને કાણું પાડીને રોટલી આપતા અને અમે જાતા. કરવાની અને કુતરાની કરવાની, પોસી પૂનમ કરવી ને એ કાણા વાળે, ઓલી આખી કરવાની, પછી ગાયને દેવાની અને ઓલી કૂતરાને દેવાની, પછી જમવાનું. પણ મને એમ છે રહેતા રહેતા બધું છે ને એવું વયું જાય, કેમ કે હવે તો મંગાળો કરીને તો લીપવાનું હોતે, લીપીને પછી મંગાળો કરવાનો અને લીપા પછી ને રાંધવાનું.
એ રીતનું હતું પેલા હમ. હવે તો એવું ક્યાં કોઈ પોષે પુના વહી જાય કોઈને ખબર નથી ખબર નથી પડતી કોઈને હવે કોઈ રહેતું નથી મારા કે પ્રમાણે કોઈ રહેતું નથી હવે તો હાલો ભાઈ જે નો રહેતા હોય એ રહેવા મળજો પછી પૂનમ મીરું તું રહેશ કે નહીં રે નહીં રે હવે તો બધા વ્રતે વહી ગયા પેલા કેવા મોળાકત ને ફૂલ કાંજળી ને બધું રહેતા અત્યારે તો કેટલું ખાવાનું છે હા વ્રત ભૂલાઈ જાય સાચી વાત છે મમ્મીની હો ભાઈ કેમ કે પેલા મોળાકત રહેતા ને કાંઈ હતું નહીં ખાલી છે ને મમ્મી એક મોળું શાક બનાવી દેતા રોજે કઈ ગમે એટલે મોળું શાક ને હા જમવા બપોરે બેઠા પછી 2 વાગ્યા લગીને પથારીએ ઉવાનું પછી ખાઈને પાછું ઊભું થવાનું હા એવું હતું પેલા ફરાળ જ ક્યાં હતું કાંઈ અને અત્યારે તો કેટલું ફરાળ આવે ફરાળી રીસો ફરાળી ઢોસા હતા ને હવે મને એમ છે કે ફરાળી મંચુરિયમ નો આવી જાય એવું છે ફરાળી મંચુરિયમ આવે છે બધું આવે? આવે છે પણ હવે રોટલા નથી આવતા પણ હવે બધા ઓલું ખાવા મળે ને હવે બધા કેપ્સિકમ ને કોબી ને બધું જ ખાય પેલા ક્યાં આપણે કઈ ખાતા એવું સાજુ જો નીચેથી આવી ગઈ છે મહેમાનને મૂકીને તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો હતો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જો તો શું કરવાનું લાઈક કરજો અને જો અમારા ચેનલમાં નવા હોય તો ત્યારે સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.